શાક કરવા નહીં, સા નાખવા શાક કરવાનું હોય, સા નાખવાનું હોય. ઈ મને કે તને ટ્રેક્ટર તાર આપવું છે નહીં, તને નાખતા આવડે ન આવડે? આવડે છે, આવડે આપતા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આપનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજ તો આપણે વહેલા ઉઠી ગયા છીએ ને સરસ મજાના જો તૈયાર પણ થઈ ગયા છીએ ને ગામમાં સરસ મજાનો મોરલો બોલે છે. અને આજે તો છે ને વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, એમ વાદળા જ થઈ ગયું છે. હજી જો સૂરજ દાદા ઉગ્યા નથી, થોડો ઘણો પ્રકાશ દેખાય છે, પણ આમ વાદળા જ દેખાય છે બધી બાજુ. અને પક્ષીઓ બધા ઉડીને જતા હોય. અને આ બાજુ આપણે શિરામણ માટે રોટલી તૈયાર થાય છે. રોટલી તો હવે બની ગઈ છે, એટલે ગાની કૂતરાની રોટલી પણ બની ગઈ છે, એટલે આપણે દેવા જવાનું છે. અને બાકી બધા હાટું પણ જો અત્યારે રોટલી તૈયાર થઈ ગઈ છે. અને છોકરા અમારે હજુ કઈ જાગ્યા નથી, વિહાનભાઈ ને જાગ્યા અને શિવાની બેન નથી જાગ્યા. અને હજુ આપણે શા બનાવવાનો બાકી છે. શા બનાવવા માટે બધી વસ્તુ તૈયાર કરી છે. અને આ સુલે આપણે અહીંયા શા બનાવવાનો હોય. અને જે છોકરા જાગ્યા નથી ને એટલે ધીમે ધીમે હવે શા બને નાખી, કાં જાગવાનું ટાણું થઈ જાય. તો આપણું ટ્રેક્ટર છે ને લોટા વીટર રાખવા ગયું હતું, એટલે આમ જો ધૂળ હે, કેટલી ડમરી સડી ગઈ છે. સાંજે આંકવા ગયા હતા એટલે મોટા ભાઈ સોને પપ્પા ને બે ગયા હતા, એટલે એ તો હાવ સવાર વરજ આવ્યા છે. અત્યારે તે ઉતા છે ને હુવાય દેવાના છે આપણે. પણ હવે આપણે ગાને રોટલી દઈ આવી પેલા, અને કૂતરાની રોટલી આપણે અહીંયા એક બાજુ મૂક દેવી. વાસળીને આપણે રોટલી દઈ દઈશું. બે છે ને માથા ઉલાવતી હતી, મારવા દોડતી હતી, જેમ કે ગા ઓલી બાજુ બાંધેલી છે અને આ બાજુ થામ હાલવી ને તો માથા મારે. તો આપણે અત્યારે શા બનાવવાનો છે, એટલે જો આપણે ચૂલો જે ગયો ને દૂધ ને એવું ગરમ થવા મૂકી દીધું છે. બધું મિક્સન કરવાડું છે, પાણી થોડુંક નાખું, થોડુંક દૂધ ભૂકીને એવું પછી ઉકળે ને તારે આપણે નાખશું. શા નથી બહેનો કા બેન તો જાગીને આવી જાય હે શિવાની. તો જાવ પીવો તો તાર કપ ક્યાં છે? કપ ગોતો પાડો. આ શું છે? અહીંયા છે અમારા શિવાની બેન નો કપ છે, આમાં એને ચા પીવાનો હોય. હાલો હવે તો જો બંગા ખાય છે બેન, પણ હમણાં ચા પાકી જાય, થોડીક વાર બેહવું પડશે તારું. થોડુંક મોડું થઈ ગયું બેન ચા બનાવવામાં. અમારા શિવાની બેન ને જાગે એટલે પેલા તરત ચા જોઈ છે ને. ધુવાડો આવશે, ધુવાડો આ બાજુ ફરીને બેહો, ધુવાડો આવશે. હાલો જો તાપ તો થાય છે એટલે હમણાં ઘડીક વારમાં ચા બની જાય. આપણે બધા હવે શિરાવી લીધું છે ને હવે માથા વળવાનું તૈયાર થવાનું હાલે નહીં. શિવાને કોણ તૈયાર કરી દે છે? આમ જો તો તું તૈયાર થઈ જઈશ, તૈયાર નહીં થા. હાલો માથું વળવાનું છે ને એવું બધું છે ને. હવે સવારમાં સરસ મજાની તડકી આવવા મળી છે, કેમ કે સૂરજ દાદા હવે ઉગી ગયા છે, એટલે સારો તડકો આવે સવારમાં. નહીં કડીક ગમે ને, કારણ અત્યારે ઉનાળો છે, તડકો ગમે. આખી ઓસરીમાં તડકો આવે ને કામ થાય, રેવાય નહીં, કઈ પવન ન આવે એવો તડકો હોય. વિહાન ભાઈ તો અમારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે, હોતાને સોટે લઈ ને. વંશભાઈ જાગી ગયા છે. બૂટ નથી પહેરતો, શું દેખાડે હે ને બાને એને જો શિરાવાનું હાલે છે. શું દેખાડે? મમ્મુ મને દેવા આવે છે. લ્યો અમુક ને એમ કપડા અરે ફૂંહી નાખ્યું એને. મોરબો છે મામાની લાવવાની સરસ મજાનો. હવે તો ખાય એવો થઈ ગયો એટલે બધા શિરામણમાં ખાય હોતા નહીં બા. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે હે ને એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાયદન કમ્પ્લીટ થઈ ગયા સીવી, અને સીધા જ આપણે આવતા રહ્યા સીવી વાડીએ. આજનો વ્લોગ તો છે ને ભાઈ આપણે હાવ મોડો એટલે કે બપોર પછી ચાલુ કર્યો છે. અને હાલનું કામકાજ આપણે એવું હતું કે આ વાડીએ છે ને ભાઈ આપણે વટા હીટર આગવા આવ્યા હતા, એટલે લગભગ રાતના એમ કહેવાય કે 4 વાગી ગયા હતા. એટલે આપણે જાગ્યા હતા બહુ મોડા. એટલે હે ને ભાઈ આપણે વ્લોગ શરૂ કરવામાં થોડું મોડું થઈ ગયું છે. અને હવે અત્યારે આપણે છે ને વાડીએ હુકામ આવ્યા છીએ, કેમ કે આમાં હવે શા ખોલવાના છે. અને મોટા ભાઈ છે ને ટ્રેક્ટર લઈને તો શા ખોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને આપણે છે ને પેલા જો આ જોઈ લેવી કે સાંજે છે ને આમાં આપણે લોટા હીટર હાગ્યું હતું. તમને જ્યારે સવડું મારતા ત્યારે કહેતો હતો કે ભાઈ ટેપમાં બહુ કડક છે. હવે ખાલી 5 વીઘામાં લોટા હીટર રાખવામાં મારા પ્રમાણે લગભગ 65 કલાક જેવું થઈ ગયું છે. એટલા બધા કડક ટેફા હતા. પણ હવે શા નાખવામાં આપણે જોવાનું છે કે લોટા હીટરમાં આમ ઉપલા ટેફા ભાંગ્યા હોય, હવે અંદરથી કેવા ટેફા નીકળે છે. પણ તોય થોડાક તો કેવરાતા જ હશે. જો આટલામાં વધુ કડક હોય ને એટલામાં થોડુંક વધુ ટેફા કેવરાવે. આપણે વાડીએ શા નાખવા તો આવ્યા છીએ, પણ હારે વંશભાઈ આવ્યા છે અને વિહાનભાઈ વચ્ચે આવ્યા છે. વંશભાઈને તો આ માટા મારવાનું કામકાજ હોય ના. શું કરશો
એવો રમવાનું હોય. વિહાના એકલો રમે છે ના મૂકીને વહી ગયો. અને વિહાનભાઈને આપણે ઓ માર ધક્કો માર હે ધક્કો માર વાડી આવે એટલે આ ગાડી લઈ લેવાની અને આ ગાડી હારે રમવાનું. હા ભાઈ સમજો ના નું હાલે આ બાજુ હાંકતો હાલે આ બાજુ લઈ લે બટા બસ જો આવું કામકાજ હોય આપણે વિહાનભાઈને સમજો. અને આ છે ને ભાઈ અત્યારે આપણે ખેતીનું કામકાજ કેમ આવું કમ્પ્લીટ કરવા માંડ્યા છે કેમ કે હવે છે ને ભાઈ ચોમાસાના દિવસો નજીક આવવા માંડ્યા છે. લગભગ સમાચાર ને એવું બધું આપણે જોતા હોય એટલે આગાહી કરતા કે ભાઈ 27-28 ની આસપાસ કેરળ બાજુ ની બાજુ ચોમાસું બેસી જાય ના બેસી જાય ને પછી લગભગ 15 થી 20 દિવસ પછી એટલોક અંદાજ રહે એવો આમ અંદાજ અનુમાન કહી શકીએ કે ભાઈ વરસાદ આવી જતો હોય આપણે તો એવું બધું છે. એટલે આ બધી તૈયારી એની હાલ છે. જો પહેલી રાતે છે ને આપણે સાવડું મારી દીધું, બીજી રાતે આપણે છે ને લોટાઈટર અને ત્રીજા દિવસે શાહ ખોલવાનું કામકાજ હાલે છે. અને આ જે શાહ ખોલ્યા ને એ કેટલાયની જાળીએ નાખેલા છે એટલે કે કેટલાયની જાળીએ શાહ ખોલવાનું કામકાજ હાલે છે એ જરાક કોમેન્ટ કરજો. તમને ખબર હોય તો મને જ ખબર છે પણ તમે જરાક એક કોમેન્ટ કરજો બરોબર. તો હા ને ભાઈ આપણે આ શાહ કેટલાયની જાળીએ નાખવાનું કામકાજ મોટા ભાઈ કરે છે એ જરાક એક કોમેન્ટ કરી દીજો. અને શાહનું કામકાજ એમ કહેવાય જીપીએસ પણ ટૂંકું પડે એવા સીધી દોર લીટી થઈ ગયા છે. જો તમને હામો શેઠો દેખાતો હોય છે, હું તમને ઝૂમ કરીને દેખાડું ને એટલે થોડું ખરખું વ્યવસ્થિત દેખાય. જો એકદમ સીધો લીટો થઈ ગયો તો અહીંથી. અને મોટા ભાઈનું કામકાજ પાછું શાહનું ઊંચું છે કામ. અને આપણે વિહાનભાઈ ને જો આમ તો પડામાં 4 વ્હીલ લઈને વિજાયો આ ધક્કો માર નાની થાલતી એમાં ધૂળ ભરાઈ જાય છે એવું થતું હોય છે. અને વંશભાઈને આપણે આમ તો ગોળે વિહાનને પાણી પાજીએ એ હા નહીં પાજીએ. હાલો વંશભાઈ છે ને તો વિહાનને પાણી પાવા જાય છે સમજો એને બે થાય પાછો સારું આવડે વિહાનને. આપણે છે ને આમાં અમુક જગ્યાએ તો છે ને લોટાઈટરે ઢેફા ન તરતું એટલા કડક થઈ ગયા હતા. અને આપણે થોડીક ભૂલ કરી ગયા હતા એટલે થોડુંક વધુ ખેંચાઈ ગઈ હતી જમીન. કેમ કે આપણે જીરાનું વાવેતર કર્યું હતું ને જીરું લેવાઈ ગયું ને તો તરત સાવડું માર્યું હોત ને તો આટલો બધો કાંઈ વાંધો ન આવે. પણ પછી આપણે મકાઈનું ને એવું એમ કહેવાય કે આપણે આમાં વાવેતર કર્યું હતું ને એટલે પછી આમાં બાકી બધી ખેડ નથી કરી પણ વાવેતર કર્યું ત્યારે દાંતી મારી દાંતી અડીને ને એટલે આપણે સવડું મારવાનો પ્લાન કર્યો હતો. અને પછી એમ હતું કે ભાઈ મકાઈ ને એવું બધું લેવાઈ જાય ને પછી કીધું બધી હારે ખેડ થઈ જાય પણ દાંતી મારી પણ દાંતી અડી નહીં ને એટલે પછી સવડાનો પ્લાન કર્યો. અને સવડું તો સારું કર્યું વણ લાગી ગયું નકર હવે વણે ન માર્યું હોત તો પછી ફોર તો કેવી હાલત થાય. એટલે આપણે ફાયદામાં જ રહેશે કે ભાઈ સાવડું બવડું હાલી ગયું છે ને એટલે થોડીક પાહી થઈ જાય અને જમીનની થોડીક આમ છૂટી પડી જાય એટલે આપણને બહુ વાવેતરમાં ને નવા પાકને વાંધો ન આવે. આપણે અત્યારે છે ને ભાઈ પૂગી ગયા છીએ પડાના અધવસાળે. આ બાજુ પણ શેટો જો એટલો આખો થાય અને આ બાજુ પણ એટલો થાય. અને મોટા ભાઈ છે ને પાણી પીવા માટે ઘડીક ખોટે થઈ ગયા છે. અને આપણે વાવેતરમાં એમ કહેવાય કે 5 વીઘાની 20 નંબરની માંડવી વાવવાની ફાઇનલ છે. અને 5 વીઘામાં કઈ માંડવી વાવવાની થાય ને એ હજી ફાઇનલ નથી એવું બધું છે. અને આ વાડીએ તો લગભગ 20 નંબર વાવવાની નહીં થાય એ આપણે ઢોકળી વાડીએ વાવવાની થાય ના તે આપણે લોટાઈટર ને એવું બધું હાકી નાખ્યું છે. આની જેમ જ ખાલી આપણે શાહ ખોલવાના બાકી છે એવું બધું છે. ના ઢોકળા ખેતર તો 20 નંબર વાવવાની છે ને એ પાકું છે પણ આ વાડીએ આપણે કઈ માંડવી વાવવાની થાય ને એ બહુ નક્કી નહીં. 20 નંબર નથી વાવવાની. હવે ગિરનાર વાવવાની થાય કે બીજી એક વાવવાની થાય એ હવે આપણને બહુ ન ખબર હોય એ તો મોટા ભાઈને જ ખબર હોય. That girl is a runner, she was born to get away. Hear that two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the both of us. There's a first for everything, like a hand holding mine. Now I'm left here with the pain from her I love you goodbye. And though it hurts so રામ રામ ને સીતારામ બધાયને. અમે ગઈ વાડીએ શું લેવા આવ્યા છો? શાક કરવા. શાક કરવા નહીં શાહ નાખવા અહીંયા શાક નાખવા. શાક કરવાનું હોય શાહ નાખવાનું હોય.
ઈ જ મને કે તને ટ્રેક્ટર તારે આપવું છે કે નહીં? તને હાંકતા આવડે કે ન આવડે? આવડે છે ને? આવડે હાંકતા? ક્યારે હાંક્યું? અને નીણ ભરતા ત્યારે ત્યારે હાંક્યું તું? હા તો કેમ થા સા નખાય સીધા થાય છે? હા નખાય જાય ફાવે છે ને? હે હાસુ ભાઈ હાસુ ભાઈ. હા સત્યા તો હે ને ભાઈ આપણે વંશભાઈ એમ કહેશે કે સા નાખતા મને ફાવે છે પણ મને જ નથી આવતું. તને આવડે? હા હે તમે બે જણા પાટે તો થાય જો ઈ હાસુ. અને વંશભાઈ પર ટ્રેક્ટર કેમ હાંક્યું? ભાઈ કાંક નીર ને એવું કાંક ભરતા હોય ને એ પડામાં આમ સીધું પડ્યું હોય ને તે વળે ચાલુ કરીને થોડું ઘણું હાંક્યું હોય. નું આવડે, મને નથી આવતું ને તને આવડે? હા તોય આવડે? હા અમારે વંશભાઈ કામકાજ આવું જ હોય. જો વિયાન ભાઈ જો અહીંયા ગાડી રમે છે. શું કરશે વિયાન? જો હું તે ગાડી હાકે છે વિયાન. The world become the woman she would be. The thing that I forgot would set her free. I taught her how to leave. અને હવે છે ને ભાઈ એવા સીધા લીટી દોર દેખાશે તો તમને દેખાતા રહેશે પણ એટલા બધા સામો સેટો છે ન દેખાતો હોય એવું હતું. તો બાર ટાઈમ આથી આ છેડેથી લઈને સામે છેડે સુધી આપણે શાહ નાખવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો છે ને ભાઈ આપણે લોટા હીટર અને સવડાવવામાં જેટલી વાર લાગી ને એટલી આપણે શાહ નાખવામાં વાર ન લાગે. લગભગ મને તો એમ છે કે પોણી કલાક જેવું થયું હોય, કલાક થવાય હોય કાવરામાં તો આપણે શાહ નખાઈ રહે. અને લોટા હીટરમાં સવડામાં એમ જ બહુ ને બહુ વાર લાગી એવું થયું. અને છે ને હવે ભાઈ આપણે ખાલી શેઢા મશીન લેવાનું કામકાજ બાકી રહ્યું છે. મોટા ભાઈ ટ્રેક્ટર લઈને આશીર આવે ને તો શેઢા મશીન લેવાઈ જાય. લાવાડી આપણે શાહ નાખવાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. અને હવે ખાલી આપણે ઢુકડી વાળીએ શાહ નાખવાનું કામકાજ બાકી રહે. એ પાછા આપણે શાહનું કામકાજ રહ્યું ને એ રાતે ન નાખી આપી. રાતે કેમ કે સામો શેઢો દેખાય નહીં ને એટલે શાહમાં મજા ન આવે એટલે એનું કામકાજ તો આપણે દિવસે જ રાખવું પડે. લગભગ હવે ના નહીં નાખવા જાય. સવારે લગભગ ઢુકડી વાળીએ શાહ નાખવા જવાનું થાય એવું મને લાગે છે. કેમ કે રાતે આપણે શાહનું કામકાજ ન થાય. બીજું કામકાજ હોય ને તો રાતનું થઈ શકે. એક શાહનું કામકાજ રહ્યું ને એ રાતે ન થાય. મજા ન આવે એમ થાય જ ખરા પણ આપણે જેવો જોઈએ ને એવો શાહ ન નીકળે.